નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મીશો કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં પરીક્ષા વગર તમને જોબ મળશે અને પગાર મળશે 75,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ મીશો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું મીશો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે મીશો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે મીશો ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। મિત્રો, આ ભરતીમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં એડ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એન્ડ્રોઇડ ડેવલપર, એસોસિએટ ડાયરેક્ટર, ક્લસ્ટર હેડ, ડેટાબેઝ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, ડિઝાઇન લીડ મેનેજર, પ્રોડક્ટ મેનેજર, પ્રોગ્રામ મેનેજર, ગ્રાફિક ડિઝાઇનર, સિક્યુરિટી એન્જિનિયર, એસઆર એસોસિએટ ઓફિસર, અકાઉન્ટન્ટ, હેલ્પર, ડિલિવરી બોય, પેકિંગ અને પીકર। આમ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 75,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। કોઈ પણ પરીક્ષા આપ્યા વગર તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઘણી બધી એવી પોસ્ટ છે જેમાં તમે 10 પાસ હોય તો પણ એપ્લાય કરી શકો છો। તે રીતે 12 પાસ, ITI, ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ડિગ્રી જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કેવી રીતે એપ્લાય કરી શકો છો આ મીશોની જે રિક્વાયરમેન્ટ છે તેમાં? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે મીશોની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો। ત્યાં તમારે જે પણ વેકેન્સી લાગુ પડતી હોય તેના પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ તેમાં જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે અને રાહ જોવાની રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।